એમએલએ ગોપાલ ઇટાલિયા પર નાયબ મુખ્યમંત્રીનો કટાક્ષ। વિધાનસભામાં આ માંગણી પરની ચર્ચા બાદ જવાબ આપતા કટાક્ષ કર્યો। પોલીસ આવાસ વિષય પરના જવાબમાં નામ લીધા વગર કટાક્ષ કરાયો। કોન્સ્ટેબલનું દુઃખ અમે સમજીએ છીએ એવી વાત કરી હર્ષ સંઘવીએ। કેટલાક લોકોએ દુઃખ અનુભવ્યું છે। અમને હતું કોન્સ્ટેબલની સુવિધા બાબતમાં કાપ દરખાસ્ત નહીં મૂકે। મને હતું કે કોન્સ્ટેબલની સુવિધા માટે વધુ ખર્ચ કરવાની માંગણી કરશે, પરંતુ હવે તેમને મોટી ગાડી મળી ગઈ છે। હવે એમની વ્યવસ્થાઓ બદલાતા કોન્સ્ટેબલની ચિંતા નહીં હોય એવી વાત કરી સંઘવીએ। સીધો હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો અને એમએલએ ગોપાલ ઇટાલિયા ઉપરનો આ કટાક્ષ હતો। વિધાનસભામાં માંગણી પરની ચર્ચા બાદ જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું, પોલીસ આવાસ વિષય પરના જવાબમાં નામ લીધા વગરનો જ્યારે કોન્સ્ટેબલ અંગે કટાક્ષ કર્યો। કોન્સ્ટેબલનું દુઃખ અમે સમજીએ છીએ। કેટલાક લોકોએ દુઃખ અનુભવ્યું છે। અમને હતું કે કોન્સ્ટેબલની સુવિધા બાબતમાં કાપની દરખાસ્ત નહીં મૂકે। મને હતું કે કોન્સ્ટેબલને સુવિધા માટે વધુ ખર્ચ કરવાની માંગણી કરશે, પણ હવે તો એમને મોટી ગાડી મળી ગઈ છે। આ સીધો કટાક્ષ હર્ષ સંઘવીનો ગોપાલ ઇટાલિયા પર।